ગત 12 જૂનના રોજ બપોરે 1:40 અમદાવાદના મેઘાણીનગરમાં અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ક્રેશ થઈ હતી. આ દુર્ઘટના પ્લેનમાં સવાર 12 ક્રૂ મેમ્બર સહિત 242માંથી 241 તેમજ જ્યાં ક્રેશ થયું એ સ્થળ પર 30થી 35 લોકો મળીને કુલ 275 જેટલા લોકોના મોત થયા હતા. 23 જૂન 2025 સુધીમાં 253 મૃતકના ડીએનએ સેમ્પલ મેચ થયા હતા, જેમાંથી 240 પેસેન્જર અને 13 નોન પેસેન્જર છે, જેમ કુલ 19 નોન પેસેન્જરોના પાર્થિવ દેહ સોંપાયા છે, જેમાં 13ની ઓળખ ડીએનએ રિપોર્ટથી અને 6ની ઓળખ ચહેરાથી કરવામાં આવી છે. પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, અપડેટ સામે આવી રહી છે કે જ્યાં ટાટા ગ્રુપે જે કહી શકાય કે વળતરની જાહેરાત કરી દીધી હતી, એ વળતર હવે જે સ્વજનો જેમણે ગુમાવ્યા છે તેમને જે કહેવાય ને કે વળતર સ્વરૂપે પૈસા જે છે તે આપવામાં આવી રહ્યા છે અને એ પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. અને કઈ રીતે શરૂ કરવામાં આવી છે તેને લઈને વાત વિગતવાર કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. અમદાવાદમાં બનેલી દુઃખદ ઘટના બાદ ટાટા ગ્રુપ દ્વારા તમામ મૃતકોને 1 કરોડ તથા એર ઇન્ડિયા દ્વારા 25 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી. આ સહાયતા પીડિત પરિવાર સુધી ઝડપી પહોંચે તે માટે ટાટા ગ્રુપ દ્વારા અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલમાં ફેસિલિટેશન સેન્ટરમાં શરૂ કરાયું છે. અને ઉલ્લેખનીય છે કે 23 જૂન સુધીમાં 3 મૃતકોના પરિવારને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે તાજ હોટલના 3જા માળ પર આ ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં તમામ મૃતકોના પરિવારજનો રૂબરૂ આવવાનું રહેશે. મૃતકની તમામ જાણકારી આપ્યા બાદ સ્વજનોને અધિકારી સાથે મળવા માટે બોલાવવામાં આવશે. અધિકારી જરૂરી ડોક્યુમેન્ટ ચકાસશે. આ પ્રક્રિયા દરમિયાન સ્વજનોએ ડેથ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, ડીએનએ રિપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ આપવાના રહેશે અને તમામ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ 3 થી 4 દિવસમાં વળતર માટેના ચેક આપી દેવામાં આવશે. ફેસિલિટેશન સેન્ટર માટે તમામ પરિવારજનોએ એર ઇન્ડિયા દ્વારા અગાઉથી ફોન કરીને જાણ કરવામાં આવી હતી. આ સેન્ટર શરૂ કરવાનો ઉદ્દેશ પ્લેન ક્રેશમાં જે લોકોના મોત થયા તેમના પરિવારને વળતર ચૂકવવાનો છે. અહીં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે દિલ્હી ઓફિસે મોકલવામાં આવી રહ્યા છે. એ બાદ દિલ્હીની ઓફિસ દ્વારા ડોક્યુમેન્ટ ચકાસી મૃતકના પરિવારના ખાતામાં વળતરની રકમ ચૂકવવામાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદ એર ઇન્ડિયાનું એક વિમાન દુર્ઘટના જે સર્જાઈ હતી, જેના પછી ટાટા ગ્રુપની એરલાઇન કંપની એર ઇન્ડિયાએ ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળ્યો. અહેવાલ અનુસાર ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખર એર ઇન્ડિયાના દૈનિક સંચાલનની જવાબદારી પોતે સંભાળી છે. માહિતી અનુસાર એર ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે હાલ કંપનીની કમાન એન ચંદ્રશેખરના હાથમાં છે. જે સૂત્રો કહી રહ્યા છે કે એન ચંદ્રશેખર એર ઇન્ડિયાના ટોચના મેનેજમેન્ટ સાથે પણ બેઠકો શરૂ કરી છે અને તમામ ઓપરેશનલ કાર્યોનું છે એ સીધું નિરીક્ષણ તે પોતે અત્યારે કરી રહ્યા છે. એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખર એર ઇન્ડિયાના દૈનિક સંચાલનની જવાબદારી પોતે સંભાળી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે એર ઇન્ડિયા સીઈઓ અને એમડી કેમ્પેબલ વિસ્ટલન્સ થોડા સમય માટે રજા પર ગયા છે. માહિતી પ્રમાણે એર ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવવામાં આવ્યું છે કે હાલમાં કંપનીની કમાન એન ચંદ્રશેખરના હાથમાં રહેશે. સૂત્રો એવું કહી રહ્યા છે કે ચંદ્રશેખરને એર ઇન્ડિયા ટોચના મેનેજમેન્ટ સાથે પણ બેઠકો શરૂ કરી છે અને તમામ ઓપરેશનલ કાર્યો સીધું નિરીક્ષણ કરી રહ્યા છે. એર ઇન્ડિયા માટે મુશ્કેલ સમયમાં પરિવર્તન જોવા મળે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે એર ઇન્ડિયામાં મોટા પરિવર્તન અને વિસ્તરણના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. કંપનીને જાન્યુઆરી 2025માં ટાટા ગ્રુપ દ્વારા હસ્તગત કરવામાં આવી અને ત્યારથી તેમાં વ્યાપક પુનઃગઠન, નવા વિમાન ઓર્ડર અને ગ્રાહક સેવામાં સુધારો જેવા અનેક પગલાં લેવામાં આવ્યા છે. એવું પણ કહેવાય રહ્યું છે કે ચંદ્રશેખરનો આ હસ્તક્ષેપ ફક્ત વચગાળાનો છે. જ્યાં સુધી કેમ્પેબલ વિસ્ટલન્સ રજા પરથી પાછા ન આવે તેમ છતાં તે સ્પષ્ટ સંકેત છે કે ટાટા ગ્રુપ એર ઇન્ડિયા પ્રત્યે કેટલું ગંભીર અને સક્રિય જોવા મળ્યું છે. નિષ્ણાંતોના મતે એર ઇન્ડિયાના પરિવર્તન મિશનમાં ઉચ્ચ સ્તરીય દેખરેખ અને માર્ગદર્શિતા જરૂરી છે અને ચંદ્રશેખરનું આ પગલું તે દિશામાં એક મોટો પ્રયાસ માનવામાં આવે છે. ટાટા ગ્રુપ એર ઇન્ડિયાને વિશ્વસ્તરીય એરલાઇન બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે અને આ તાજેતરનો નિર્ણય એક જ દ્રષ્ટિકોણનો ભાગ હોઈ શકે છે.
તમારું શું માનવું છે? ટાટા ગ્રુપે જે પીડિત પરિવારો છે એમને વળતરની જાહેરાત કરી અને વળતર અપાઈ રહ્યું છે, કહેવાય કે ડોક્યુમેન્ટ બધા ચકાસીને ત્યારબાદ અપાઈ રહ્યું છે, વાતને તમે કેવી રીતે જુઓ છો? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.